આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સુરત ખાતે મહાનગરપાલિકામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે। નવા ડેપ્યુટી કમિશનરને 4 ખાતાની ફાળવણી કરવામાં આવી છે। કમલેશ નાયકને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। સ્વાતિ દેસાઈને એકાઉન્ટનો હવાલો આપવામાં આવ્યો છે। સાથે જ લાંચકાંડ અને બસ દુર્ઘટનાની અસર હાલ જોવા મળી છે। તો સુરત મહાનગરપાલિકામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે। નવા ડેપ્યુટી કમિશનરને 4 ખાતા ફાળવવામાં આવ્યા છે। તો 4 ખાતાની નવી ફાળવણી કરવામાં આવી છે। કમલેશ નાયકને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। તો સ્વાતિ દેસાઈને એકાઉન્ટનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો લાંચકાંડ અને બસ દુર્ઘટનાની અસર હાલ જોવા મળી છે। કમલેશ નાયકને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। તો નવા ડેપ્યુટી કમિશનરને 4 ખાતાની ફાળવણી કરવામાં આવી છે। સ્વાતિ દેસાઈને એકાઉન્ટનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો સુરત મહાનગરપાલિકામાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે। નવા ડેપ્યુટી કમિશનરને 4 ખાતાની ફાળવણી કરવામાં આવી છે। તો કમલેશ નાયકને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। તેમનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે। સ્વાતિ દેસાઈને એકાઉન્ટનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો બીજી તરફ લાંચકાંડ અને બસ દુર્ઘટનાની અસર જોવા મળી છે। તો બદલી કરી દેવામાં આવી છે। કમલેશ નાયકને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે।